નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ ચેનલમાં। દુનિયામાં દેવ અને દાનવ બંનેનો વાસ છે, પણ જ્યારે કોઈ અભિમાનમાં આવીને દેવની શક્તિને પડકારે છે, ત્યારે મારો ધરતીનો નાથ, મારો ગોગો મહારાજ કેવો પરચો બતાવે છે, તેની એક અદ્ભુત અને સત્ય ઘટના આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। આપણા ગુજરાતના એક ગામની આ વાત છે, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। તો ચાલો ગોગા મહારાજનું નામ લઈને આજથી આ વાત શરૂ કરીએ। એક ગામ રમણ નામનો એક ખેડૂત રહેતો હતો। રમણ પાસે જમીનનો એક નાનકડો ટુકડો હતો, પણ એની ભક્તિ બહુ મોટી હતી। એના ખેતરના એક શેઢે વર્ષો જૂનો એક મોટો રાફડો હતો, જેમાં સાક્ષાત ગોગા મહારાજનો વાસ હતો। રમણ અને તેનો પરિવાર રોજ સાંજ સવાર એ રાફડે દીવો બત્તી કરે અને ગોગા મહારાજને દૂધ ચડાવે। રમણના ખેતરની બરાબર બાજુમાં જ ગામના એક મોટા અને માથા ભારે જમીનદાર સૂરજમલનું મોટું ખેતર હતું। સૂરજમલ પાસે અઢળક સંપત્તિ હતી, પણ એને કોઈ દેવલામાં વિશ્વાસ ન હતો। એક દિવસ સૂરજમલને પોતાના ખેતરમાં એક મોટો ગોડાઉન બનાવવાનો વિચાર આવ્યો, પણ એના માટે એને રમણની જમીન જોઈતી હતી। સૂરજમલે રમણને બોલાવીને કહ્યું, જો રમણ, તારા ખેતરમાં હું તને મોં માગ્યા પૈસા આપીશ, આ જમીન તું મને આપી દે। ત્યારે રમણ બે હાથ જોડીને બોલ્યો, માલિક, જમીન તો હું આપી દઉં, પણ એમાં મારા ગોગા મહારાજનો રાફડો છે, મારા પૂર્વજોના વખતનો આ સ્થાનક છે, હું એને કેમ કરીને વેચું? આ સાંભળીને સૂરજમલ હસી પડ્યો અને બોલ્યો, અરે ગાડા, એ તો માટીનો ઢગલો છે, એમાં કોઈ દેવ નથી હોતા, તું પૈસા લે અને જમીન ખાલી કર। પણ રમણ એકનો બે ન થયો અને જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી। સૂરજમલ મોટો માણસ હતો, એનાથી આ અપમાન સહન ન થયું। એણે મનમાં ગાંઠ વાળી કે ગમે તે કરીને આ રાફડો તોડીને હું જમીન પચાવી પાડીશ। 2 દિવસ પછી જ્યારે રમણ કોઈ કામસર ગામની બહાર ગયો હતો, ત્યારે મોકો જોઈને સૂરજમલે પોતાનું ટ્રેક્ટર અને 2 મજૂરોને રમણના ખેતરમાં મોકલ્યા અને આદેશ આપ્યો કે પહેલો માટીનો રાફડો તોડી પાડો અને જમીન સપાટ કરી નાખો। મજૂરોએ જેવું ટ્રેક્ટર ચાલુ કરીને રાફડા તરફ લીધું, ત્યાં તો અચાનક ટ્રેક્ટર બંધ પડી ગયું। ડ્રાઈવરે ઘણો પ્રયાસ કર્યો, પણ ટ્રેક્ટર ચાલુ ન થયું। એટલું જ નહીં, ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવરના આખા શરીરમાં અચાનક બળતરા થવા લાગી અને તે જમીન પર તરફડિયા મારવા લાગ્યો। આ જોઈને બીજો મજૂર ગભરાઈને સૂરજમલ પાસે દોડ્યો। સૂરજમલ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને હાથમાં એક મોટી લોખંડની કોસ લઈને જાતે ખેતરમાં પહોંચ્યો। ડ્રાઈવરને તરફડતો જોઈને પણ એને દયા ન આવી। એ સીધો રાફડા પાસે ગયો અને બોલ્યો, આજે તો આ માટીના ઢગલાને હું મારા હાથે જ પૂરો કરીશ। એમ કહીને જેવો એણે લોખંડની કોસ રાફડા પર મારી, ત્યાં તો ધરતી જાણે ધ્રુજી ઉઠી। રાફડાની માટી ઉડી અને અંદરથી એક કાળો નાગનો રંગનો ફૂંફાડો મારતો મહાકાય નાગ બહાર આવ્યો। એ નાગની આંખોમાંથી જાણે અંગારા વરસતા હતા। નાગે સૂરજમલ તરફ જોઈને એક એવો જોરદાર ફૂંફાડો માર્યો કે સૂરજમલને આંખે અંધારા આવી ગયા અને તે ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો। જ્યારે સૂરજમલને ભાન આવ્યું, ત્યારે તે પોતાના ઘરે ખાટલામાં હતો, પણ એણે આંખે કશું જ દેખાતું ન હતું। એની દ્રષ્ટિ જતી રહી હતી અને એનું આખું શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું। ગામના મોટા વૈદ્યરાજને બોલાવવામાં આવ્યા, મૂકી ઔષધિઓ અને લેપ લગાવવામાં આવ્યા, પણ સૂરજમલના શરીરમાંથી આગ ઓછી થતી ન હતી કે એની આંખોની રોશની પાછી આવતી ન હતી। 3 દિવસ સુધી સૂરજમલ ખાટલામાં પડ્યો દર્દથી કણકણતો રહ્યો। ચોથા દિવસે રમણને આ વાતની જાણ થઈ। રમણ સીધો સૂરજમલના ઘરે ગયો। સૂરજમલની પત્ની રડતા રમણને કહેવા લાગી, ભાઈ, તમારા ખેતરમાં ગયા પછી આમને આ શું થઈ ગયું છે? કોઈ વૈદ્યની દવા કામ નથી કરતી। ત્યારે રમણે કહ્યું, ભાભી, મેં પહેલા જ કહ્યું હતું કે એ કોઈ માટીનો ઢગલો નથી, એ મારા ગોગા મહારાજનું સ્થાનક છે। કોઈ માણસ જો દેવ પર ઘા કરે ને, તો મારો નાથ એને છોડતો નથી। આ ગોગા મહારાજનો પ્રકોપ છે, દુનિયાની કોઈ દવા એમને સાજા નહીં કરી શકે। આ સાંભળીને ખાટલામાં પડેલા સૂરજમલનો અહંકાર તૂટી ગયો। તે રડવા લાગ્યો અને બોલ્યો, રમણભાઈ, મને માફ કરી દો, મેં અજ્ઞાતમાં
મહાપાપ કર્યું છે. હવે મને બચાવવાનો રસ્તો બતાવો. રમણે કહ્યું, શેઠ, હું તો એક સામાન્ય માણસ છું. માફી તમારે મારી નહીં, ગોગા મહારાજની માગવી પડશે. એ જ સાજે ગામના લોકો અને સૂરજમલનો પરિવાર સૂરજમલને ખાટલામાં ઉચકીને રમણના ખેતરમાં પહેલા રાફડા પાસે લાવ્યા. સૂરજમલને બે હાથ જોડી આંખમાંથી ચોધાર આંસુ વહાવતા કહ્યું, હે ગોગા મહારાજ, હું ભૂલ્યો છું. મને યજ્ઞથી સમજીને માફ કરો. મારું અભિમાન તમે ઉતારી દીધું છે. જો તમે મને આજે માફ કરી દેશો તો હું આખી જિંદગી તમારો દાસ બનીને રહીશ અને અહીં તમારું સુંદર મંદિર બનાવીશ. રમણ એક માટેના કોડિયામાં ગાયનું શુદ્ધ ઘી લીધું અને રાફડા પાસે મૂકીને પ્રાર્થના કરી કે હે મારા ધરતીના નાથ, હવે આ ભગતની ભૂલ માફ કરો અને એના દુઃખનો અંત લાવો. થોડી જ વારમાં ત્યાં એક શાંત પવનની લહેરખી આવી. સૌના આશ્ચર્ય વચ્ચે એ જ મહાકાય નાગ ફરીથી બહાર આવ્યો. આ વખતે શાંત હતો. ધીમે રહીને વાટકીમાંથી દૂધ પીધું અને પછી સૂરજમલની આસપાસ એક આંટો ફરીને પાછો રાફડામાં જતો રહ્યો. અને મિત્રો, ચમત્કાર જુઓ, જેવો નાગ રાફડામાં ગયો કે તરત જ સૂરજમલની શરીરની બળતરા શાંત થઈ ગઈ અને તેની આંખોની રોશની ધીમે ધીમે પાછી આવવા લાગી. એ પોતાની જાતે ખાટલામાંથી ઊભો થયો અને સીધો રાફડા પાસે માથું ટેકાવી દીધું. થોડા જ સમયમાં સૂરજમલે ત્યાં ગોગા મહારાજનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું. જે માણસ દેવને નહોતો માનતો એ આજે રોજ સાંજ સવાર ગોગા મહારાજના મંદિરે સાફ સફાઈ કરે છે અને પૂજા કરે છે. તો મિત્રો, આ છે મારા ગોગા મહારાજની શક્તિ. એ દયાળુ પણ છે અને ન્યાય પણ છે. કોઈ ગરીબની રક્ષા કરવી હોય ત્યારે મારો ગોગો મહારાજ સદાય હાજર હોય છે. જો તમને આ સત્ય ઘટના પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂરથી લખજો. અને આવા જ પરચાઓની અને વાતો સાંભળવા માટે આપણે ચેનલ સાથે જોડાયેલા રહો. અને આપણે ચેનલ ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો. તો મળીશું નવા એક વિડીયો સાથે. જય માતાજી, જય ગોગા મહારાજ.